સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. મિત્રો, સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે રેલવેની અંદર. આરઆરબીની અંદર છે મિત્રો 32,438 જેટલી જગ્યાઓ છે એ મંગાવવામાં આવેલી છે. ભરતીની વિગતવાર માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરો છો એના માટે સરસ મજાની એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. સરસ મજાનો કોર્સ છે તેની અંદર અવેલેબલ છે. અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે આરઆરબીની અંદર, એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી છે. સરસ મજાની ભરતી આવી ગઈ છે જેની મિત્રો નોટિફિકેશન છે તારીખ 22/1/2025 રોજ છે પબ્લિશ થઈ છે. ને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ 23/1/2025 રોજ છે ફોર્મ ભરવાના શરૂ થશે. અને છેલ્લી તારીખ છે મિત્રો 22/2/2025 સુધી ફોર્મ છે રાત્રિના 12 વાગ્યા સુધી ભરી શકો છો મિત્રો. અને પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ છે પરીક્ષાની ફી ભરવાની 24/2/2025 રહેશે મિત્રો. અને ત્યારબાદ મિત્રો કોઈ પણ જાતનું તમારા કરેક્શન હોય તો 25/2/2025 થી લઈને 6/3/2025 સુધી છે કરેક્શન કરી શકો છો. અરજીની અંદર કોઈ પણ જાતની ભૂલભાલ થઈ હોય તો એ તમે સુધારો કરી શકો છો મિત્રો. હવે વાત કરીએ મિત્રો આ જે ભરતી છે એની અંદર જે કહેવાય ને કે અલગ અલગ કેટેગરી વાઇઝ છે લેવલ 1 પ્રમાણે પગાર તમારો છે 18,000 રૂપિયાથી છે શરૂ થશે મિત્રો. અને જે અલગ અલગ પોસ્ટ રહેશે જેમાં ઉંમર મર્યાદા છે 18 થી 36 વર્ષની છે. ટોટલ વેકન્સી છે 32,438 જેટલી વેકન્સી છે મિત્રો. મર્યાદાની અંદર તો ઉંમર મર્યાદા છે 18 થી 36 વર્ષ છે, એમ પણ કેટેગરી વાઇઝ છે તમને છૂટછાટ મળવા પાત્ર થશે. જો તમે ઓબીસીની અંદર આવતા 3 વર્ષની છૂટછાટ મળે, એસસી એસટીની અંદર આવતા હોય તો 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે મિત્રો. એક્સ સર્વિસમેનની અંદર તમે જનરલ કેટેગરીની અંદર આવતા હો કે ઈડબ્લ્યુએસની અંદર આવતા 3 વર્ષ છે, ઓબીસીની અંદર આવતા 6 વર્ષની છૂટછાટ છે. અલગ અલગ કેટેગરી વાઇઝ છે તમને મળવા પાત્ર થતી હોય છે. પરીક્ષાની ફીની અંદર વાત કરીએ પીડબ્લ્યુડી છે, ફિમેલ કેન્ડિડેટ છે બરાબર, એક્સ સર્વિસમેન છે મિત્રો, એસસી એસટી માઇનોરિટીની અંદર જે લોકો આવતા હોય માઇનોરિટી કોમ્યુનિટીની અંદર તેવા લોકોને છે મિત્રો, જે એબીસીની અંદર આવતા હોય તો એ લોકોને 250 રૂપિયા છે એ રિફંડેબલ છે મિત્રો. અને જનરલ કેટેગરી માટે છે વિશેષ 500 રૂપિયા છે જેમાં 400 રૂપિયા છે રિફંડેબલ થશે. પરીક્ષા તમે CBT 1 આપો છો મિત્રો તો તમને પરીક્ષા આપ્યા બાદ છે તમને 400 રૂપિયા રિફંડ મળવા પાત્ર થશે. હવે આ ભરતીની અંદર લાયકાતની વાત કરીએ તો મિત્રો લાયકાત છે મિત્રો 10 પાસ માંગેલું છે, અથવા તો તમે આઈટીઆઈ તમે કરેલું હોય બરાબર, નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ કરેલું હોય એનએસસીની અંદર, એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલ હોય તો પણ ચાલશે બરાબર. એનસીવીટી સાથે આઈટીઆઈ કરેલ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. 10 પાસ હો તો પણ તમે આની અંદર એપ્લાય છે અલગ અલગ પોસ્ટ માટે તમે કરી શકો છો મિત્રો. હવે વાત કરીએ પરીક્ષાની વાત કરી દઈએ તો પરીક્ષા છે મિત્રો એનો જે સમયગાળો છે 90 મિનિટનો હશે, જેમાં જનરલ સાયન્સ છે 25 માર્કનું રહેશે, મેથેમેટિક્સ છે 25 માર્કનું હશે, જનરલ ઇન્ટેલિજન્સ છે રીઝનિંગ છે 30 માર્કનું હશે અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર છે 20 માર્કનું. ટોટલ 100 ક્વેશ્ચન છે એ CBTના માધ્યમથી છે લેવામાં આવશે મિત્રો તમારી પરીક્ષા. મિત્રો અહીંયા કેટેગરી વાઇઝ છે અલગ અલગ જગ્યાઓ પણ એમ બતાવેલ છે. આસિસ્ટન્ટ છે SNT માટે છે, વર્કશોપ માટે છે બરાબર, આસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ માટે છે, ઇલેક્ટ્રિકલ માટે છે, અલગ અલગ પોસ્ટ છે વિશેષ અહીંયા બતાવેલી છે. જેમાં કક્ષા વાઇઝ છે જગ્યા પણ બતાવેલી છે. અલગ અલગ જે સેન્ટ્રલ છે મિત્રો જયપુર છે, મુંબઈ છે, એવી રીતે તમે અલગ અલગ સેન્ટરની અહીંયા જગ્યા પણ. વધારે માહિતીની જરૂર હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર છે, આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, પીડીએફની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. આ વિડીયોને તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરી દેજો.